સાહેબ આપનું નામ, આપનો પરિચય? જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. આજરોજ એસએસસી બોર્ડની પરિણામ જે જાહેર થયા છે એમાં 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેનો અમને હર્ષ અને ગૌરવ છે, લાગણી છે. આ તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે. આ સફળ થયેલા વિદ્યાર્થીઓ આવનારા સમયમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ક્લાસ 1 to ઓફિસર બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું રહ્યું? હમણાં 2 દિવસ પહેલા જે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પણ પરિણામો જાહેર થયા. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સુરત અવ્વલ ક્રમે રહ્યું છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ પણ અવ્વલ ક્રમે રહી છે. આજરોજ જાહેર થયેલા પરિણામની અંદર પણ અમારી શાળા અવ્વલ ક્રમ પ્રાપ્ત કરી છે. એ બદલ અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મારું નામ ચૌહાણ ખુશી અને દિનેશભાઈ છે. તપોવન વિદ્યાલયમાં ભણું છું અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને તેનો હું શ્રેય મારા શિક્ષણ ગણો, તેની મેનેજમેન્ટો અને મારા વાલી અને મારી મહેનતને આપું છું. શું બનવા માંગો છો? હું ડૉક્ટર બનવા માંગુ છું, સાયન્સમાં બી ગ્રુપ લઈને. નામ ચૌહાણ જયરા દિનેશભાઈ છે. હું તપોવન શાળામાં અભ્યાસ કરું છું. મેં અહીંયા A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એનો વિશેષ સહાય અમારી શિક્ષકોની છે અને અમારા સ્કૂલનું ખૂબ જ સારું મેનેજમેન્ટ છે. તમારી બહેનનું પણ A1 આવ્યો છે, તમે બંને જણા એક જ ક્લાસમાં હતા, એને લઈને શું કેવું છે કે ભાઈ બહેનનું સરખું રિઝલ્ટ આવ્યું છે? કાંઈ નહીં, અમે સાથે મળીને અભ્યાસ કરતા. એને ડાઉટ હોય તો એ મને પૂછે, મને કાંઈક ડાઉટ હોય તો એને પૂછું. કાંઈક અભ્યાસમાં કાંઈક પ્રોબ્લેમ હોય તો એમાં અમને સારું રહેતું. તમારું નામ, તમારો પરિચય? મારું નામ માલણી ધ્રુવજી કુમાર છે. હું સુરતની તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. શું પરિણામ આવ્યું છે? મારે ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે 99.98% આવ્યા છે. જેટલું ધાર્યું હતું એટલું પરિણામ મેળવી શક્યા? હા. શું બનવા માંગો છો? આગળ શું લેશો? હું ધોરણ 10 પછી સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માંગુ છું. અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? હું મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા, વડીલો તેમજ શિક્ષકો તેમજ મારી સખત મહેનતને આપવા માંગુ છું. આખા દિવસ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું? હું આખા નિયમિત મહેનત તેમજ આખા દિવસમાં 5 થી 6 કલાક વાંચન કરું છું. જી, આપનું નામ? અણઘણીર મનસુખભાઈ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું? તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું અને મારે A1 ગ્રેડની સાથે 99.95% આવે છે. વર્ષ દરમિયાન કઈ પ્રકારની મહેનત કરતા? વર્ષ દરમિયાન જેમ શિક્ષકો કહેતા તેમ અને અહીંયા લેવાતી રાઉન્ડ ટેસ્ટ, LT, એમાં બધે મારું પૂરેપૂરું મહેનત આપી અને આજે હું આ પરિણામ પ્રાપ્ત કરી શકું છું. સ્કૂલ તરફથી કેટલો સપોર્ટ? સ્કૂલ તરફથી તો ફૂલ સપોર્ટ હતો. જે પણ કાંઈ ડાઉટ હોય એને તરત સોલ્વ કરી દેતા હતા અને આગળ શું બનવાનું? આગળ સાયન્સનો A ગ્રુપ લેવાનો વિચાર છે અને જે એવું પ્રોપર નક્કી નથી કર્યું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.